આપણે આઈએમપી સિરીઝનો બીજો દાખલો શીખીશું. દાખલા નંબર છે, ઉદાહરણનો આપેલો દાખલો 8 નંબરનો છે. એમાં આપણને મધ્યસ્થ આપેલો છે 525 અને બે આવૃત્તિ આપણે શોધવાની છે. મધ્યસ્થ માટે પહેલા આપણે શું કરીએ છીએ તો કે સંચયી આવૃત્તિ શોધવી પડશે. આવૃત્તિ અને વર્ગ અંતરાલ બે ક્લાસ ઇન્ટરવલ્સ મેં લખી નાખેલા છે. હવે આપણે આવૃત્તિ તરફ જઈએ. સંચયી આવૃત્તિમાં શું કરવાનું તો કે પહેલી ફ્રીક્વન્સી એમની એમ આવશે, પછી બીજી સાથે પહેલીનો શું કરવાનું તો કે સરવાળો અથવા તો એડિશન, પછી x છે તો શું થઈ જશે અહીંયા 7 પ્લસ x, પછી 12 પ્લસ 7 મતલબ 19 પ્લસ x, 17 અને 19, 17 દુ 34, 34 ને 2 36 એટલે 36 વત્તા x, પછી 20 તો આવશે 56 વત્તા x. હવે y આવ્યું તો 56 વત્તા x વત્તા y. 56 માં 10 ઉમેરીએ તો કેટલા થાય 66. 66 માંથી ઓછા કરીએ એટલે 65 વત્તા x વત્તા y. 65 વત્તા 7 કરીશું શું આવશે 72. 72 વત્તા x વત્તા y અને 4 ઉમેરીશું એટલે થશે 76 વત્તા x વત્તા y. હવે આપણને અહીંયા એક બીજું ઇક્વેશન મળશે. શું મળશે તો 76 પ્લસ x પ્લસ y બરાબર 100. તો x પ્લસ y બરાબર 100 માઇનસ 76 એટલે આપણને શું મળશે x પ્લસ y બરાબર 24. આ આપણને એક ઇક્વેશન મળ્યું, એ આપણે અહીંયા લખી કાઢીએ. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 24. આ ઇક્વેશન નંબર 1. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થનું સૂત્ર શું છે આપણી પાસે? મધ્યસ્થનું સૂત્ર બરાબર છે m બરાબર l પ્લસ n/2 વત્તા cf ભાગ્યા f ઇન્ટુ h. હવે અહીં આપણે બધું જ લખી લઈએ. પહેલા l બરાબર શું થશે આપણા માટે? m આપણને આપેલો છે. m બરાબર શું છે તો કે 525. 525 કયા ક્લાસ ઇન્ટરવલમાં આવશે તો કે 500 થી 600 ના ક્લાસ ઇન્ટરવલમાં આવશે. એટલે l બરાબર શું થશે આપણી પાસે 500. n/2 n/2 બરાબર નંબર ઓફ રીડિંગ બરાબર 100. 100 ભાગ્યા 2 બરાબર શું થશે આપણી પાસે 50. હવે cf તો cf આપણે કયામાં આવશે તો કે આપણું જે મધ્યસ્થ વર્ગ છે એની ઉપરની ફ્રીક્વન્સી. cf બરાબર શું થશે 36 પ્લસ x. f બરાબર શું થશે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર 20 અને h બરાબર શું થશે આપણી પાસે 100. બધી જ વસ્તુ આપણને મળી ગઈ છે. હવે એક એક કરીને આપણે સૂત્રમાં મૂકતા જઈએ એટલે આપણને એક એક વસ્તુ ક્લિયર થતી જાય. તો સૂત્રમાં મૂકીએ m એટલે કે 525 બરાબર l બરાબર 500 વત્તા આ બધી જ વસ્તુ કૌંસમાં લખવાની. n/2 મારી પાસે શું છે તો કે 50 માઇનસ આ ખાસ કૌંસમાં લખવાનું. જો માઇનસ પ્લસ ની ભૂલ થશે તો તમારો જવાબ નહીં આવે અથવા તો જવાબ ખોટો આવશે. આખો દાખલો ખોટો પડશે. ભાગ્યા 20 મલ્ટીપ્લાય બાય 100 થઈ ગયું. હવે 500 નું આ બાજુ લઈ જવું તો શું થઈ જશે 525 માઇનસ 500 બરાબર અહીંયા શું થશે 20 5 100 અને અહીંયા આપણે કૌંસ છૂટો કરીએ એટલે શું થશે 50 માઇનસ 36 માઇનસ x અને આ બધાનું શું થશે 5 ગુણાકાર. હવે 525 માંથી 500 જશે એટલે શું બચશે આપણી પાસે 25. 50 માંથી 36 જશે એટલે બચશે 14 માઇનસ x અને આ 5 છે એને હું નીચે લઈ આવું એટલે પાયો પાયો 25 એટલે અહીંયા મળી જશે આપણને 5 બરાબર 14 માઇનસ x. 14 ને આપણે આ બાજુ લઈ દઈએ એટલે શું થાય 5 માઇનસ 14 બરાબર માઇનસ x. 14 માંથી 5 ઓછા કરો શું મળશે 9. પણ અહીંયા મોટાનું ચિહ્ન આવશે એટલે શું થશે માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ માઇનસ x. બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જાય પ્લસ. તો x બરાબર મને શું મળ્યું 9. હવે આપણું આગળનું સૂત્ર યાદ કરો. x પ્લસ y બરાબર શું છે તો કે 24. ત્યાં x ની આપણે કિંમત મૂકીએ તો 9 વત્તા y બરાબર 24. હવે શું થશે y બરાબર 24 માઇનસ 9 બરાબર શું મળશે આપણને 15. એટલે આપણને છેલ્લો આન્સર શું મળ્યો
તો કે x બરાબર 9 અને y બરાબર 15 બંને આવૃત્તિ શોધવાની હતી આપણને મળી ગઈ છે. આ દાખલો ઉતારી લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. થેન્ક યુ.